भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। राम गीता 31 શ્લોક સુધી આપણે કર્યું છે. સાતમું ચેપ્ટર ચાલી રહ્યું છે, ઉપાધિનો બાધ. પહેલા આત્માની ઉપાધિ આપણને સમજાવે છે, પછી ઉપાધિનો બાધ. આ બધું આમ તો મહાવાક્ય વિચાર પછીના પગથિયા છે કે મહાવાક્ય માં સિદ્ધ કર્યું કે જીવ અને બ્રહ્મ એવી બે હસ્તી નથી. બ્રહ્મ ઉપર જ અધ્યારોપ થવાને કારણે, જીવત્વનો અધ્યારોપ થવાને કારણે દ્વૈત બુદ્ધિ જન્મેલી છે. દ્વૈત બુદ્ધિ એ અજ્ઞાનની ઉપજ છે. દ્વૈત દેખાય બહાર એ સ્વાભાવિક છે, દેખાય. એવી વ્યવસ્થા હોય, જેમ કે આપણી સમક્ષ અરીસો હોય તો સ્વાભાવિક છે કે એમાં પ્રતિબિંબ પડવાનું. એવી જ રીતે અંતઃકરણ જાણે કે પ્રતિબિંબ સમાન છે, જેને શાસ્ત્રમાં ચિદાભાસ એવું કહેવાય છે. એ જે બ્રહ્મનું પ્રતિબિંબ, એને સત્યતા અપાય છે. એટલે પછી બ્રહ્મ તો છે જ, સ્વયંભૂ, સ્વયં પ્રકાશ. બ્રહ્મનું અસ્તિત્વ તો છે જ હંમેશા, અને એ બ્રહ્મ આત્મરૂપે જ અનુભવાય છે. હા, એનો કોઈ આકાર નથી, એ માત્ર અનુભૂતિ સ્વરૂપ છે. કેવળ અને કેવળ અનુભૂતિ, અનુભવ થવો એ જ એનો સ્વભાવ છે, જેને આપણે હવાપણું કહીએ છીએ. એ હવાપણું એટલે હવાપણાને આપણે કેવી રીતે ઓળખીએ છીએ કે ભાઈ જગતના વિષયો છે, મારી સમક્ષ ઘડો છે, મારી સમક્ષ બીજા પદાર્થો છે, એને આપણે હવાપણું કહીએ છીએ. કારણ કે એ બધા અનુભવાય છે, દેખાય છે. એટલે દ્રશ્ય માટે આપણી એવી બુદ્ધિ હોય છે કે એ છે. અને એનો જે અનુભવ થાય છે અનાત્મ જગતનો, દ્રશ્યનો, એને આપણે છે એવું કહીએ છીએ. અને હવાપણું એટલે એ વિષયોના રૂપમાં જે અસ્તિત્વનો અનુભવ થાય છે એને આપણે હવાપણું કહીએ છીએ. જેમ કે ઘડાનું હવાપણું, ઘડો છે એટલે ઘડાનું હવાપણું એવું કહીએ છીએ. પણ ખરેખર ઘોડાનો ધર્મ નથી હવાપણું. એ ઘડો દેખાય છે એવું નથી, એ આપણી અત્યારની અજ્ઞાનની ભૂમિકાને કારણે આપણી સમજ એવી છે કે મને ઘડો દેખાય છે, દિવાલ દેખાય છે, પદાર્થો દેખાય છે, અને એ બધા પદાર્થોનું કે જગતનું, દ્રશ્યનું હવાપણું છે. આપણી જે સમજ છે એ અજ્ઞાનની ભૂમિકા છે. વાસ્તવિકતા શું છે? તો કે વાસ્તવિકતા જે ચૈતન્યનું હોવાપણું છે, ચૈતન્ય એટલે જ હોવાપણું, અને હોવાપણું એટલે જેમાં અનુભવ પણ હોય, અનુભૂતિ હોય, એમાં એને ભાસવાપણું આપણે કહીએ છીએ. પણ પદાર્થોનું ભાસવાપણું, પદાર્થોનું હોવાપણું છે જ નહીં ખરેખર. એ તો આપણે સમજાવવા માટે એવું કહીએ છીએ કે ઘડામાં અસ્થિભાતી પ્રિય પણ છે ને નામરૂપ પણ છે ને. કારણ કે આપણી બુદ્ધિ એવી થઈ ગઈ છે અત્યારે, દ્રષ્ટિ એવી છે આપણી, એટલા માટે.
પણ આપણે જ્યારે ઊંડાણમાં જઈએ અને વસ્તુને ખરેખર સમજીએ તો એ જે હવાપણું છે એ કોનો ધર્મ છે? કોઈ ઘડાનો ધર્મ નથી, કોઈ જળ પદાર્થનો ધર્મ નથી, એનો સ્વભાવ નથી. હવાપણું આત્માનો ધર્મ છે. ભાસવાપણું આત્માનો ધર્મ છે. એને જ આપણે સંસ્કૃતમાં સત અને ચિત્ત કહીએ છીએ. એટલે આત્મા કહ, ભાઈ આત્મા કેવો છે એવો પ્રશ્ન થાય તો ઉત્તર આપે છે કે સચ્ચિદાનંદ આત્મા, જેનો સ્વભાવ આ છે, હોવું, ભાસવું. અને એ જે અનુભવાય છે, જે અસ્તિત્વ સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ એટલે અસ્તિત્વ એક જ તત્વનું છે. અને કોનું અસ્તિત્વ જે હોય, જે ખરેખર હોય એનું. એટલે આત્મા એક જ છે, આત્મા સિવાય કશું નથી. એટલે અસ્તિત્વ ધર્મ, અસ્તિત્વ સ્વભાવ એ આત્માનો જ હોય, આત્મા સિવાય કશાનો ના હોય. આ બધું સમજવાનું છે, સૂક્ષ્મ ચિંતન છે આ બધું. અને એમાં આપણી બુદ્ધિ સાથ આપે, જરૂર સાથ આપે, કારણ કે આપણો પોતાનો અનુભવ છે, આત્માનો અનુભવ છે. આપણે પોતે પ્રમાણ છીએ. એટલે બુદ્ધિમાં જે જ્ઞાનની અનુભૂતિ થાય છે, હુંની જે અનુભૂતિ થાય છે, એની જ આ વાત છે. તત્પદની વાત ભલે એવું કહેવાય તો નથી આપણે સ્વીકારતા, એટલે ને તત્પદ કહ્યું. તત્ કે તમ એવું કશું નહીં, જે માત્ર છે, જે અનુભૂતિ સ્વરૂપ છે, એને સત અને ચિત્ત કહેવાય. અને એનો ધર્મ જ આનંદ છે. અને આપણને ગમે છે, કોઈને ન ગમે એવું ના હોય. આત્માનો અનુભવ એ કોઈને ન ગમે એવો ના હોય. અને આત્માનો અનુભવ એટલે જ પ્રેમનો અનુભવ, એ જ સુખનો અનુભવ, એ જ આનંદનો અનુભવ. અને એની જ ઈચ્છા આપણને છે. અને એના સિવાય કશું નથી. શાસ્ત્ર કહે છે એક જ છે, એકમેવા દ્વિતીયમ. એ જ બ્રહ્મ જ્યારે અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય એને ચિદાભાસ એવું કહેવાય. બસ એને સત્યતા અપાય. એટલે જેમ અરીસામાં પ્રતિબિંબને આપણે સત્યતા આપીએ, અરીસામાં દેખાય છે આપણો ચહેરો, પણ દેખાય છે એટલે એ સત્ય છે એવું આપણે સમજતા નથી. તો દેખાય છે બે જણા, બિંબ અને પ્રતિબિંબ. પણ બુદ્ધિમાં નિર્ણય કેવો છે તો કે એ બિંબ અને પ્રતિબિંબ જુદા નથી, બે નથી. દેખાય છે બે, પણ એમાં જે પ્રતિબિંબ છે એ આભાસ છે, છાયા છે. અને એ કોના પર આશ્રિત છે? પડછાયો ઘણીવાર દેખાતો હોય તો પડછાયો કોના પર આશ્રિત હોય? જેનો પડછાયો છે એના ઉપર. જળ વસ્તુનો પડછાયો હોય કે કોઈ મનુષ્યનો કે પશુ પક્ષીનો, જેનો પણ પડછાયો હોય તો એ છાયા હંમેશા, શેડો કે પડછાયો એ કોના પર આશ્રિત હોય? તો જેનો જેમાંથી જન્મ્યો છે. એટલે પડછાયો પણ છે અને એ વિષય પણ છે. તો બે નથી, છે તો એક જ. પડછાયો કોના ઉપર આશ્રિત છે તો કે એ મુખ્ય વિષય ઉપર. પ્રતિબિંબ કોના ઉપર આશ્રિત છે? બિંબ ઉપર. આ સંબંધ જો બુદ્ધિમાં બરાબર સ્પષ્ટ થઈ જાય કે પ્રતિબિંબ હંમેશા બિંબ ઉપર જ આશ્રિત હોય, બિંબથી ભિન્ન માત્ર દેખાય, પણ બિંબથી ભિન્ન એનું અસ્તિત્વ અરીસામાં તો નથી જ નથી, ક્યાંય નથી. અને જ્યારે જુદું દેખાય છે ત્યારે પણ એ એક જ છે. અને કોની સાથે એક છે તો કે બિંબની સાથે. તો આટલી કમસ્તી નાની એવી ઘટના છે, આ સામાન્ય ઘટના છે, સામાન્ય અનુભવ છે, એને શું આટલું બધું મહત્વ આપવાનું?
ભાઈ એ સમજવામાં જ મોટું રહસ્ય છે. એ સમજાઈ જાય તો આપણને આપણા જીવનના બધા પ્રશ્નો સમજાય, જગતનું સ્વરૂપ સમજાય, ઈશ્વરનું સ્વરૂપ સમજાય, શું થઈ રહ્યું છે, શું સમસ્યા છે, આપણે બરાબર સમજી શકીએ જો આ વસ્તુ સમજાય તો. કે બિંબ અને પ્રતિબિંબ બે છે, બે દેખાય છે પણ બે નથી, એક જ છે. બંને એક જ છે. એક જ છે એટલે કઈ રીતે એક જ છે ભાઈ? બે કેવી રીતે એક હોય? બે એક છે એટલે શું? એક જ છે, બે નથી, આવું કહેવાનું તાત્પર્ય છે. બે એક જ છે એટલે શું? એક જ છે પણ બે નથી. એટલે પ્રતિબિંબનો આત્મા બિંબ જ છે, ત્યાં સત્ય એકનું જ છે. બિંબનું જ સત્ય છે, પ્રતિબિંબનું સત્ય નથી. પણ કેટલું સ્પષ્ટ દેખાય છે કે બિંબ અહીંયા છે, પ્રતિબિંબ ત્યાં છે, આટલું સ્પષ્ટ દેખાય તો છે. તો તમે જો સ્થૂળ દ્રષ્ટિથી જુઓ કે હા દેખાય છે એટલે બે છે, દેખાય છે એટલે સત્ય છે, તો એને સ્થૂળ બુદ્ધિ કહેવાય, જળ બુદ્ધિ કહેવાય, પશુ બુદ્ધિ કહેવાય. પશુ બિચારું એને બે દેખાય છે, આપણને બે દેખાય છે, પણ એની બુદ્ધિનો નિશ્ચય કેવો છે? તો કે ત્યાં ખરેખર બે છે. આપણો નિશ્ચય કેવો છે? બે દેખાય છે પણ ખરેખર એક જ છે. એ કેમ નક્કી થતું હશે એક જ છે? કેવી રીતે નક્કી થાય? તો કે બીજું જે દેખાય છે એક ઉપર આશ્રિત છે ભાઈ, એના વગેરે ના હોઈ શકે. બિંબ ના હોય તો પ્રતિબિંબ હોય જ ના શકે. એટલે કે જ્યાં જ્યાં પ્રતિબિંબ છે ત્યાં ત્યાં બિંબ હોવાનું જ. જ્યાં જ્યાં બિંબ છે ત્યાં પ્રતિબિંબ ના હોય, એટલે બિંબ સ્વતંત્ર છે. બિંબ પ્રતિબિંબ ઉપર આશ્રિત નથી. પ્રતિબિંબ બિંબ ઉપર હંમેશા આશ્રિત છે. એટલે કે હોય તો જ હોય. ભલે અહીંયા દેખાય, ત્યાં દેખાય, અમુક પ્રકારનું દેખાય, જાડું દેખાય, પાતળું દેખાય, વિચિત્ર દેખાય, ગમે તે રૂપે કેમ ના દેખાતું હોય. પણ એ સંપૂર્ણપણે બિંબ ઉપર આશ્રિત છે. આ એક જ દ્રષ્ટાંતમાં ઘણું બધું સમજી શકાય. કે માની લો કે આપણા 10 પ્રતિબિંબ પડતા હોય, 10 અરીસા હોય, તો આપણે કે રાવણ નથી બની જતા. 10 પ્રતિબિંબ એ એક જ બિંબ ઉપર આશ્રિત છે. આ જ્ઞાન છે. અને એ 10 નો આત્મા એક જ છે. આ જ દ્રષ્ટાંતથી આપણે સમગ્ર વિશ્વની સત્યતાનું દર્શન કરી શકીએ. બધા પ્રતિબિંબનો આશ્રય, બધા પ્રતિબિંબનું અધિષ્ઠાન, બધા પ્રતિબિંબનો આત્મા, વળી એને સત્તાને સ્ફૂર્તિ જે મળે છે, અસ્તિત્વ પ્રદાન થાય છે. કેવી પ્રતિબિંબ છે, પ્રતિબિંબ દેખાય છે, તો એનું હોવાપણું, ભાસવાપણું એ પ્રતિબિંબનો ધર્મ નથી. હોવાપણું, ભાસવાપણું તો એ ક્યાંથી આવે છે? કોણ એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે? બિંબ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. વેદાંત સિદ્ધાંત એટલે આ જ વસ્તુ કે જે દ્વૈત જણાય છે, બસ એમાં આપણે સત્યને શોધવાનું છે કે આ કોનું પ્રતિબિંબ છે. તો કે જ્યાં જ્યાં જીવત્વ છે, જેટલા જીવો દેખાય છે, એ જીવત્વનું અધિષ્ઠાન આ અસ્થિવાથી પ્રિય સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે. કારણ કે અનુભવનો વિષય છે. જે અનુભવે છે એનું જ સત્ય છે. આ એની અનુભૂતિ, એનો જે સ્વભાવ છે, સત્યમ જ્ઞાનમ, આ જે લક્ષણો છે બ્રહ્મના, એ સૌથી મોટું પ્રમાણ છે. કારણ કે દરેકને એનો અનુભવ છે. માત્ર મારી બુદ્ધિ એ તરફ વળે એટલી જ વાર છે. મારે કશામાં પછી શ્રદ્ધા રાખવાની જરૂર ના પડે, કોઈના ઉપર આશ્રિત ના થવું પડે. મારો જ સ્વભાવ છે, મારું જ સ્વરૂપ છે,
હું એના વગર હોય જ ના શકું. એટલે હું એટલે કયો હું? તો કે જીવત્વ, જે ચિદાભાસ છે, જે પ્રતિબિંબ સમાન છે. પેલા પ્રતિબિંબ તો જળ હોય છે, જ્યારે આ જીવત્વ છે એ તો અનુભૂતિ સ્વરૂપ છે. તો આપણે એને મૂળને જ પકડવાનું છે કે મારો અનુભવ, જીવત્વનો અનુભવ, એમાં મારા બધા અનુભવો આવી ગયા. એ અનુભવ આનું મૂળ સોર્સ કયું છે, કારણ કયું છે, સ્ત્રોત કયું છે? મને મારો અનુભવ શેને કારણે થાય છે? કોઈ જ કારણ નથી. મારા જીવત્વના અનુભવ માટે કોણ જવાબદાર છે? આત્માનો અનુભવ. આત્માના અનુભવ માટે કોણ કારણ છે? કોઈ નહીં. કેમ? તો કે સ્વયં પ્રકાશ છે, અનુભૂતિ સ્વરૂપ છે. લોટરી લાગી જો આ સમજાય તો સમજવાનો. કેટલી મોટી લોટરી લાગી. હું જ છું એ. ક્યાં વાત હે? હું જ ખજાનો છું, હું જ મૂળ છું, હું જ કારણ છું. એક અનુભૂતિ પર્યાપ્ત છે મોક્ષ માટે. બસ આત્માની અનુભૂતિ છે ને મને, દેટ્સ ઇટ. હવે હું એને ઓળખી લઈશ, કામ થઈ ગયું. હવે હું એને જાણી લઈશ, યથાર્થ રૂપે જાણી લઈશ. પછી શું કામ મારા જીવત્વના ખ્યાલોને મારે પકડીને ફરવાનું? જેણે મને આખી જિંદગી દુઃખ જ આપ્યું છે, જન્મોથી જે રખડાવે છે જે ખ્યાલો, જેમાં કોઈ સત્યતા છે જ નહીં, એને શું કામ હું સત્યતા આપું? કોઈ જરૂર નથી. એ જે અનુભૂતિ સ્વરૂપ છે આત્મા, એ એક જ છે અને એ બિંબ સ્થાનીય છે. એટલે પ્રતિબિંબ અધ્યારોપિત છે, એ મિથ્યા છે. એવી જ રીતે આ જીવત્વ, જે ખરેખર અંતઃકરણમાં અનુભવાતું પ્રતિબિંબ છે બ્રહ્મનું. હવે પ્રતિબિંબ, આપણે જે વ્યવહારમાં જે બિંબ અને પ્રતિબિંબની વાત કરીએ એમાં તો કેવું અંતર છે, થોડુંક એવી સામે અરીસો છે. એટલે મારો ચહેરો અને પ્રતિબિંબ વચ્ચે અંતર હોય, ફિઝિકલ, ભૌતિક અંતર હોય. જ્યારે આ જે ચિદાભાસ છે એની અને આત્માની વચ્ચે કોઈ અંતર નથી, કોઈ જ અંતર નથી. જ્યાં પ્રતિબિંબ છે ત્યાં જ, જ્યાં જીવત્વ છે ત્યાં જ બ્રહ્મ છે, ત્યાં જ આત્મા છે. એ કેટલી બધી આનંદની વાત છે. એ કલ્પના કરનારો જે છે એનું જ અધિષ્ઠાન છે આત્મા. જ્યાં સર્પ દેખાય છે ત્યાં જ રજ્જુ છે. એમ જ્યાં જીવત્વની અનુભૂતિ થાય છે, અહંકારની અનુભૂતિ થાય છે, એનું જ અધિષ્ઠાન છે. ત્યાં અહંકારની પાછળ જ આ બ્રહ્મ છે. એ શુદ્ધ છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે. બસ એનો સ્વભાવ એટલો જ છે, હોવું, નિત્ય હોવું. એ ન હોય એવું બને જ નહીં. અને જ્ઞાન સ્વરૂપ હોવું. એનું જ્ઞાન સ્વરૂપ જે છે, હવાપણું, ભાસવાપણું, એને કારણે સમગ્ર બ્રહ્માંડનું હવાપણું ને ભાસવાપણું છે. એ બ્રહ્માંડ પછી ગમે તેવું કેમ ના હોય, ગમે તેવું ભવ્ય હોય, ઐશ્વર્યયુક્ત હોય, મહાન હોય, આમાં આપણે કંઈ આપણી બુદ્ધિથી કે આખા જગતને જાણી શકવાના નથી, બ્રહ્માંડને જાણી શકવાના નથી. પણ આપણી બુદ્ધિ આટલી નાનકડી છે, છતાંય તે આપણી બુદ્ધિમાં એટલો સંસાર ભરેલો છે. આપણું એક પોતાનું વ્યક્તિગત જગત એટલું વિશાળ બનાવી દીધું છે આપણે, અને એના પ્રભાવમાંથી, એના સકંજામાંથી આપણે બહાર આવી જ નથી શકતા. આનું નામ સંસાર. બાકી એવો સંસાર નથી, બારે સંસાર નથી, અંદરે નથી. જે છે એ જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, બ્રહ્મ છે. મારી બુદ્ધિ એ તરફ વળે એટલી જ વાર છે, એ હું તરફ, હું ને ઓળખવા માટેની તૈયારી હોય. તો મહાવાક્ય વિચાર એટલે આવું બધું કે બે છે જ નહીં, એક જ છે અને બે ભાષે છે. કે કરે જીવ બ્રહ્મનો એક, એટલે જીવ જુદો નથી, બ્રહ્મ બંને જણા એક જ છે. આ ઊંધી શરૂઆત થાય. જાણે કે પહેલાં તો બુદ્ધિમાં બે છે અને પછી બેને એક કરો, એવી કોઈ વાત નથી. આ હું ક્યારે બ્રહ્મ બનીશ,
જગતમાં મને ક્યારે બ્રહ્મ દેખાશે, ક્યારે દેખાશે, શું હું જોઉં ત્યારે પહેલાં મારામાં તો જોઉં. એટલે આ જોવાની રીત આપણને શાસ્ત્ર પાસેથી જાણવા મળે છે, કેવી રીતે હું મારા સાચા સ્વરૂપને જાણી શકું. એટલે પછી અહંકારને મારે દૂર રાખવો પડે, એના સકંજામાંથી કે એના સ્વતંત્ર ખ્યાલમાંથી મારે બહાર આવવું પડે. અને એ અહંકાર પોતે જ ઉપાધિ છે, એ આપણને અહીંયા સમજાયું. આત્માની ઉપાધિ કોણ છે? એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, બધી આત્માની ઉપાધિ છે. એ શરીર ના હોત તો આત્મા વિશે કોઈ ખોટા ખ્યાલ ના હોત, તો સંસાર ના હોત, જીવત્વ ના હોત. પણ બધી સમસ્યા આ ઉપાધિમાંથી જન્મી, એ સમજાવું. આત્માની ઉપાધિ આ 3 શરીર છે, એ સમજાવું. પછી એ ઉપાધિનો બાદ કેવી રીતે કરવો, એટલે તે તું છે તત્વમસી, એ જ વિચાર, મહાવાક્ય વિચાર. એનો અર્થ શું થાય? અને કેવી રીતે હું આ વિવેક કરી શકું? તો 31મા શ્લોકમાં એ કહું, કૌશેષુ અયમ તેષુ તુ તત્તદ આકૃતિ વિભાતિ સંગાત સ્ફટિકોપલઃ યથા અસંગરૂપોયમ વજઃ યતઃ દ્વયઃ વિજ્ઞાયતે અસ્મિન પરિતઃ વિચારિતે. એટલે ઉપાધિનો બાદ કરો, એકદમ વિચાર. જે આપણો આત્મભાવ આત્મામાં હોવાની બદલે આ 5 કોષની અંદર છે, અને એમાંથી જે તાદાત્મ્ય જન્મ્યું છે એનું નામ જ ભ્રમ. બસ આ વિવેક કરીએ, વિચારી તે સતી. જ્યારે એના પર વિચાર કરવામાં આવે, ગયા ક્લાસમાં આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી, વિચાર કરવામાં આવે એટલે શું? તો કે 5 કોષના સ્વરૂપને આપણે ઓળખીએ કે આ શરીરમાં 5 કોષ રહેલા છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. અને એનો અનુભવ બધાને છે, એટલે મારે કોઈ કલ્પના કરવાની ના રહે. જે છે એના વિશે ચિંતન કરવાનું શીખવાડે શાસ્ત્ર. અને શું કામ ચિંતન કરવાનું છે? તો કે એમાં તાદાત્મ્ય રહેલું છે, અહમભાવ રહેલો છે 5 કોષમાં. હવે એનું સ્વરૂપ સમજીએ ત્યારે સમજાય કે ભાઈ એ તો આત્મા નથી, એ તો અનાત્મા છે. તો શું કામ મારે એની સાથે અહમભાવ કેળવવો જોઈએ? પણ કેળવેલો જ છે એ ભૂલને કારણે, અને એ જ અનર્થનું મૂળ છે. આવું સમજાય એટલે આપણે ધીરે ધીરે એને વિદાય આપીએ. કોને? એ સંઘને. કારણ કે આત્મા જોડાઈ શકે એવું જ નથી એની સાથે, આત્માનો સંગ થઈ શકે એવું જ નથી. મારો કોઈ વાંક જ ના હોય, હું નિર્દોષ જ હોઉં, તો હું શું કામ પછી ખોટી વસ્તુને સ્વીકારી લઉં, ખોટા અધ્યારોપ કરું મારી જાત ઉપર? શું કામ હાથે કરીને દુઃખી થાઉં? કોઈ ના થાય. એમ આપણને સમજાય કે ભાઈ આત્મા તો અસંગ સ્વરૂપ જ છે. અસંગ રૂપ અયમ, અજહ અયમ. એનો તો જન્મ પણ નથી, અસંગ છે. શું વાત છે આ? એટલે બુદ્ધિને, હૃદયને આ બધી વસ્તુ જ્યારે સ્પર્શે, તો પછી મને કેમ મારા જન્મનો અનુભવ થાય છે? મને કેમ આવા નામરૂપનો, આકારનો બધા અનુભવો કેમ થાય છે? જીવત્વનો અનુભવ કેમ થાય છે? તો કે આ સંગ છે એટલા માટે. હવે આપણે તો જગતના પદાર્થો સાથે પણ એવા જકડાયેલા છીએ, એમાં જ એટલા ગળા ડૂબ છીએ, આસક્ત છીએ. જળ વિષયો પણ સમજી લેવાના, તમારી સાધન સંપત્તિ, પશુ, જે કે હોય, મિત્ર, પ્રતિષ્ઠા વગેરે, અને પછી સ્વજનો, બધા બહારના છે. એમાં એની જ સાથે આપણે એવા સંગથી જોડાયેલા છીએ, જેને આસક્તિ કહેવાય. હવે જો આ જેને હું કહું છું એની સાથેનો સંગ પણ મૂર્ખતા છે, કારણ કે આત્માનો સ્વભાવ જ નથી. આ બેલ મુજે મારે, મેં બધું આત્મા ઉપર
આરોપ કરેલો છે અને એને કારણે જ આ દશા છે, દુઃખ છે, તો પછી અહીંયા જ મારે કામ કરવાની જરૂર છે. પણ એની પહેલાં આ જે બહારની વસ્તુઓમાં જે સંગ છે એમાંથી તો મુક્ત થાવ, એ તો સમજવું પહેલાં. એટલે આ શરીર સાથેના સંગમાંથી પંચકોશ સાથે જે તાદાત્મ્ય છે એના ધર્મો સાથે, એમાંથી મુક્ત થવું હોય તો મારે પહેલાં જે મારી દુનિયા છે, કાલ્પનિક દુનિયા, જગત, એમાં જે મમત્વ છે એ સંગમાંથી, એની સાથે જે રાગ દ્વેષનો સંબંધ છે એમાંથી મારે મુક્ત થવાનું છે. વેદાંત એટલે આહા કેટલું બધું તર્કબદ્ધ રીતે આપણને સમજાવે છે, સૂક્ષ્મ રીતે સમજાવે છે, સ્પષ્ટ રીતે સમજાવે છે. પણ ન સમજાય એવો પ્રશ્ન જ નથી, બધું સમજાય આપણને. સ્પષ્ટ સમજાય એટલે આપણે પછી અનુભવમાંથી તો પસાર થયેલા જ છીએ કે દુઃખની કેવી પરાકાષ્ઠા ભોગવીએ છીએ, અને એનું કારણ આ છે બરાબર સમજાય તો શું કામ એ નકામી વસ્તુ, અને જે મારો સ્વભાવ જ નથી એક બાજુ તો, અને કોઈ ચડિયાતી વસ્તુ નથી જગતમાં, આત્મા કરતાં કશું ચડિયાતું નથી. ચડિયાતાનો પ્રશ્ન ક્યારે આવે? હોય ત્યારે. આત્માથી ભિન્ન કોઈ છે જ નહીં, એટલે કે એમાં કોઈ સત્યતા જ નથી. એવું જ્યારે જગત જેવા નામરૂપ છે, એવું એનું સ્વરૂપ છે, એવી મારી ઉપાધિ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, ત્રણ શરીરની બનેલી ઉપાધિ, પંચકોશ, આમાંનું એક પણ વસ્તુ આત્મા કહેવડાવવાની યોગ્ય નથી. એ તો નથી જ, આત્મા કરતાં ભિન્ન છે એવું પણ નથી. નહીતર બે વસ્તુ થઈ પાછી, બે સત્ય થયા, એક આત્મા ને એક અનાત્મા. એટલે બે છે પણ કોના જેવા છે? બિંબ અને પ્રતિબિંબ. એક સત્ય છે, બીજું મિથ્યા છે. એક અધિષ્ઠાન છે, બીજું અધ્યારોપ છે. તમે પ્રતિબિંબને હટાવવાનો પ્રયત્ન કરો અને ખસી જાય, એને તોડી નાખો, મારી નાખો એમ કરીને અરીસાની સાથે તોડફોડ કરો, એનો કોઈ અર્થ નથી. પ્રતિબિંબ હાથમાં આવે એવું છે જ નહીં, અને પ્રતિબિંબની સાથે તમે સંઘર્ષ કરો એ મૂર્ખતા છે. એટલે પ્રતિબિંબનું કોઈ સત્યતા છે જ નહીં, એ જાણીએ. એટલે હું જે જીવત્વ અને સત્યતા આપું છું, જીવત્વ નામની વસ્તુ જ નથી. અજ્ઞાનમાંથી કલ્પના જન્મેલી છે મારી, હું જીવ છું. એ કોઈ નક્કર તો એવો જીવ છે નહીં, એ તો મારા હાથમાં આવે નહીં. એટલે એ મિથ્યા છે, એ જ રીતે એને તમે દૂર કરી શકો કે સત્ય હોઈ શકે નહીં, મારું સ્વરૂપ આવું હોઈ શકે નહીં. આપણે આટલા ક્ષુદ્ર ના હોઈ શકીએ, આટલા દરિદ્ર ના હોઈ શકીએ, આવા દોષિત ના હોઈ શકીએ, આવા પાપી આપણે ના હોઈ શકીએ. નથી, શાસ્ત્ર કહે છે નથી. તો શાસ્ત્રની વાત આપણને ગમતી નથી, વિચાર કરો. અને સંસારીઓની વાત એટલી ગમે છે, એટલું પ્રિય લાગે છે. પણ જ્યારે આ સમજાશે કે ભાઈ આત્મા સદા સર્વદા અજહ, અદ્વય, નિર્દોષ, અતિ પવિત્ર, એક અને અદ્વિતીય અને પૂર્ણ છે, બસ એની તો શું જ ચાલે છે જીવનમાં, એ મારું સ્વરૂપ છે. તો બુદ્ધિમાંથી મારે જે આત્માના સાથે જેનો કોઈ સંબંધ શક્ય નથી, એ બધી વસ્તુઓને સત્યતા આપીને જે બેઠેલા છીએ એ મારે દૂર કરવાની છે. આવું થાય તો પછી આપણને આત્માનું યથાર્થ દર્શન થાય. વિજ્ઞાયતે અસ્મિન પરિતઃ વિચારિતે, પરિતઃ વિચારિતે, સારી રીતે, સાચી રીતે જ્યારે સમજાય. અદ્વય, આત્મા અજહ અને અદ્વય, અસંગ રૂપ, અયમ અજહ, બે વિશેષણો અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું. અદ્વય, કારણ કે અદ્વય છે, એક જ છે. અસંગ છે, સ્ફટિકની જેમ. તો હવે એ અદ્વય એ સમજવું હોય તો પછી અમારે દ્વય એટલે શું એ સમજવું પડે. દ્વય એટલે ભેદ, દ્વય એટલે બે.
તો ભેદ કેટલા પ્રકારના હોય, ભેદ કેટલા પ્રકારના હોય એ સમજી શકીએ આપણે. 3 પ્રકારના ભેદ કહેવાયા છે: સજાતીય, વિજાતીય અને સ્વગત. આ શું કામ ભેદ સમજવાના? આત્મામાં કોઈ ભેદ નથી એ સમજવા માટે. આત્મા સિવાય તો કશું છે જ નહીં. અને ભેદ ક્યારે હોય તો કે આ 3 પ્રકારના ભેદ હોય: સજાતીય, વિજાતીય અને સ્વગત. એટલે આપણે સંસારમાં ભેદનો અનુભવ કઈ રીતે કરીએ છીએ તો કે આ રીતે: સજાતીય, દેશી કાવ, દેશી ગાય, કાંકરેજી ગાય, જે કે હોય સજાતીય. પછી કૂતરું અને ગાય. કૂતરું અને ગાય તદ્દન ભિન્ન છે, તો આ ભેદ કયા પ્રકારનો? વિજાતીય. બધા મનુષ્યો છે, સ્ત્રી પુરુષ વિજાતીય, પણ બધા જ મનુષ્યો છે. આ મનુષ્યમાંય ભેદ છે. સજાતીય, બધી જાતિના ભેદ, ગાયના જેમ ભેદ કયા. પણ ગાય અને મનુષ્ય તો વિજાતીય ભેદ. પેલું સજાતીય ભેદ. હજી ત્રીજો ભેદ કયો? સ્વગત ભેદ. સ્વગત ભેદ એટલે એક જ વસ્તુની અંદર સ્વગત ભેદ હોય. જેમ કે મારો હાથ, મારો પગ, મારું મસ્તક, આ બધા વિભાગો સ્વગત ભેદ. એકની અંદર જ બધા ભેદ છે. વૃક્ષની અંદર શાખાઓ હોય, પર્ણ હોય, ફળ હોય, ફૂલ હોય, મૂળ હોય, થડ હોય, બધા સ્વગત ભેદ થયા. આમ ભેદ જગતમાં સર્વત્ર છે. કાં તો સ્વગત ભેદ હોય, સ્વગત ભેદ પણ હોય, સજાતીય ભેદ પણ હોય અને વિજાતીય ભેદ પણ હોય. ભેદને 3 રીતે સમજાવી શકાય. આમાંનું એકે સ્વરૂપ, ભેદનું સ્વરૂપ, ભેદનો પ્રકાર આત્મામાં સંભવિત નથી. માટે આત્માને અદ્વય કહેવાય છે. આત્માથી અન્ય કશું નથી. સૂર્ય એક છે, ધરતી એક છે, ચંદ્રમા એક છે, ગાતા હોય બરાબર છે, એક છે, એક છે. પણ એક છે એટલે શું? પાછું એક એ છે ને બીજું એક છે પાછું. ધરતી એક છે તો સૂર્ય પણ એક છે બીજો પાછો. એટલે આત્મા એક છે ને બીજું કંઈક એક હોય તો કે ના. એટલે કહું શાસ્ત્ર કહે છે એક અને અદ્વિતીય. આત્મા માટેનું જ વિશેષણ છે. એક અને અદ્વિતીય, એનાથી ભિન્ન કશું નથી. આ એક જ શબ્દ ઉપરથી આપણે એટલું બધું ચિંતન કરી શકીએ કે અદ્વય એટલે શું. એમાં કોઈ ભેદ નથી જણાતા. આત્મામાં સ્વગત ભેદ પણ નથી, જાતીય ભેદ પણ નથી, વિજાતીય ભેદ પણ નથી, અને માટે આત્મા અદ્વય છે. કહે છે ભાઈ કે આકાશ, આ અનેક જીવ દેખાય છે તો પછી આત્મા અનેક ના થયો? આકાશ એક, અવિભક્ત અને અવિભાજ્ય. આકાશ આવું છે, એમાં વિભાગ પાડી શકાય નહીં. અવિભક્ત, વિભાગ ના પાડી શકાય. અવિભાજ્ય એટલે ઓલમોસ્ટ એવું જ થયું. આવું જ છે. અવિભાજ્ય એટલે એમાં અંગ કાપી શકાય એવું નથી, કારણ કે એને તો અંગ છે નહીં, અવયવો છે નહીં. એમાં કોઈ રીતે ખંડ પાડી શકાય એવું નથી, વિભાગ કરી શકાય એવું નથી. આત્મા એક જ છે. છતાંય એમાં ભેદ ઉત્પન્ન કરી શકાય છે. જેમ કે ઘડાની અંદર રહેલું આકાશ, આ રૂમની અંદર રહેલું આકાશ, આપણા હૃદયમાં રહેલું આકાશ, એમાં આકાશના ભેદ જણાય છે ઉપાધિને કારણે.
તે આત્મામાં કોઈ સ્વગત ભેદ નથી, સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, છતાંય હું જુદી ને તમે જુદા. માણસોની અંદર અનેક ભેદ, પશુ પક્ષીઓમાં ભેદ, એટલે જીવની અંદર ભેદ, સજાતીય ભેદ, વિજાતીય ભેદ, સ્વગત ભેદ, આવા ભેદ આપણી અંદર છે. કારણ કે આપણે આત્માને જાણતા નથી. ઘણાનું આકાશ, મઠાકાશ બધું આપણે બોલીએ ખરા, એનો વ્યવહારમાં ઉપયોગ પણ થાય, છતાં સમજ આપણી સ્પષ્ટ હોવી જોઈએ કે આવા ભેદ આકાશમાં સંભવિત નથી. તો આત્મામાં તો સંભવિત ન જ હોય, એના કરતાં સૂક્ષ્મ છે આત્મા. અને એનો સ્વભાવ જ કેવો છે આત્માનો? જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. એમાં કોઈ અવયવ જ નથી, કોઈ આકાર નથી, રૂપ નથી, રંગ નથી, નિર્વિશેષ છે. જેમ આકાશ આટલું બધું સૂક્ષ્મ છે, એને તમે તલવારથી વીંજી ના શકો, અગ્નિથી આકાશને બાળી ના શકો. આકાશમાં ભલે મોટા મોટા અગ્નિની જ્વાળાઓ પ્રગટ થતી હોય અને અગ્નિ દેવતા બધું બાળીને ભસ્મ કરી રહ્યા, પણ આકાશને કશું ના કરી શકે. પાણી ચારે બાજુ પૂર આવતું હોય, આ થતું હોય તેવું, પણ આકાશને કશું ના સ્પર્શી શકે. આકાશ એના સ્વરૂપમાં અસંગ પણ છે, એક પણ છે, સર્વવ્યાપક પણ છે, અવિભાજ્ય છે, અવિભક્ત છે. હા, પણ આવી રીતે કહું એમ ભેદ જણાય ખરા, બધા ભેદ જણાય, પણ એકેય નામ રૂપે કે પદાર્થ એવો ના હોય કે એમાં આકાશ ના હોય. એવી રીતે કોઈ પણ નામરૂપ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ ઉપાધિ, કોઈ પણ તત્વ, કોઈ પણ સમય, કોઈ પણ સ્થળ, કોઈ પણ પરિસ્થિતિ એવી ના હોય જ્યાં આત્મતત્વ ના હોય. એવું આત્માનો સ્વભાવ છે. એટલે એમાં આવા ભેદ જણાય કે ભાઈ હું જુદી અને તમે જુદા, કે અનેક બીજા જીવો જુદા. તો એ ભેદ માટે જવાબદાર કોણ છે? ઉપાધિ, એટલે આપણું શરીર, બધા શરીરો. એને કારણે આત્મા વિભાજિત હોય એવું જણાય છે. બસ આને આપણે જણાય છે પણ સત્ય માની લીધું. ઉપાધિમાં ભેદ હોય, મારી ઉપાધિ જુદી હોય, પશુ પક્ષીની ઉપાધિ જુદી હોય, બીજા મનુષ્યની ઉપાધિ જુદી હોય, ઉપાધિમાં ભેદ હોય, પણ એને કારણે જે મારું આત્મતત્વ છે, જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, એમાં એની વચ્ચે ને આપણી વચ્ચે ભેદ નથી હોતા. કોઈની પણ ઉપાધિ કેમ ના હોય, એનું તત્વ અને મારું તત્વ, એનો આત્મા અને મારું આત્મા, એવા કોઈ બે આત્મા છે જ નહીં. તો આપણે કોની સાથે વ્યવહાર કરીએ છીએ? પર્સનાલિટી સાથે, ઉપાધિ સાથે. નામ સંસાર, એવા આપણા સંસ્કારો છે. પણ જો નહીં સમજીએ તો એ સંસ્કારોના આધારે જન્મ મૃત્યુ 84 લાખ યોનિમાં ફેરા ફરવાના થાય, ફર્યા કરીએ છીએ. એટલે આ બધું સમજવું અને પોતાના આત્માને જેવો છે જાણવો. તત્વમસી, બી તું તે જ છે, એટલે કે એ જ આનંદ સ્વરૂપ. તારે ઉપાધિનો કોઈ સંબંધ નથી. ઉપાધિ તને બસ એ આત્માની અનુભૂતિ માટેનું એક સાધન બની ગયું છે. એ દ્રષ્ટિએ તું ભાગ્યશાળી છે. એમાં મનુષ્યની ઉપાધિ પ્રાપ્ત થઈ એટલે તો પૂછવું જ છું, આત્માના કેટલી રીતે તમે અનુભવો કરી શકો, આત્માને જાણી શકો એટલે તો શું, જાણવા સુધી. અને બુદ્ધિમાં તમારી ચેતનતા, તમારી સૂક્ષ્મતા, પવિત્રતા, સાત્વિકતા જેટલી તમે વધારો અંતઃકરણમાં, એટલી આત્માની વિશેષ અનુભૂતિ, એટલે કે પ્રસન્નતા. વિશેષ અનુભૂતિ એટલે વળી પાછો આપણે અનુભવની વાત નથી કરતા, પણ જીવનમાં શાંતિ, પ્રસન્નતા. અને જ્યારે યથાર્થ રૂપે જાણીએ ત્યારે તો શું પૂછવાનો છું રહ્યો. આવી મહાનતા છે આ જ્ઞાનની. હવે એ જ વસ્તુ ઉપાધિનો બાદ
જાણીએ એમ કરતાં કરતાં ઉપાધિનો બાદ થાય. ઉપાધિનો બાદ એટલે શું? મૂર્ખતા ઓછી થવી, બીજું કંઈ નહીં. સાદી ભાષામાં જળ વસ્તુમાં જે આત્મબુદ્ધિ છે એમાંથી આપણે છૂટતા જઈએ. હવે અવસ્થાઓની વાત કરે છે. બધી અવસ્થાઓ, એ અવસ્થાઓ નામનું ભૂત વળગેલું છે. અવસ્થાઓ નામની અવસ્થા જ નથી ખરેખર. અવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી. આ બધા બુદ્ધિના ધર્મ છે. જો ને અત્યારે હું એમ કહું કે હું જાગ્રત છું, એટલે મારી બુદ્ધિ મને કહે કે હું જાગ્રત છું, એના આધારે જાગ્રત અવસ્થા હોય. તમે 2 વાગે ઊંઘતા હો ઘસઘસાટ, તો એ વખતે તમે કહેતા નથી કે હું જાગ્રત છું, એટલે જાગ્રત અવસ્થા નથી. તો પછી એ વખતે તમારા માટે બીજાનો નિર્ણય શું હોય? અને જાગ્યા પછી તમે એ શું કહેવાના? તો કે હું તો આટલા કલાક ઊંઘી ગઈ હતી, અને બીજા લોકો કે હા ભાઈ તારા તો નસખોરા બોલતા હતા, તું તો ખરેખર ઊંઘી ગયો હતો. એટલે જે નિર્ણય છે બુદ્ધિનો, એનું નામ સુષુપ્તિ અવસ્થા. હું એમ કહું કે હું જાગું છું, તો એ જાગ્રત અવસ્થા. હું એમ કહું કે જ્યારે હું એમ કહું, ભલે ને દિવસે ઊંઘી જાઉં મને સપના આવે, ઘણા લોકોને, મને તો આવે જ છે. બપોરે ઊંઘી ગયા તો બપોરે સપના આવે. તો એ વખતે હું એમ નથી કહેતી કે હું જાગ્રત છું. તો શું સ્વપ્ન અવસ્થામાં હું છું એવું જ કહેવું પડે? એ સ્વપ્ન અવસ્થા પણ શેમાં આવી? જાગ્રત અવસ્થામાં આવી ગઈ પાછી. તમે ઊંઘી ગયા બપોરે પણ, તો એ તમારી સુષુપ્તિ અવસ્થા. આખા દુનિયા માટે જાગ્રત અવસ્થા છે, તમારા માટે સુષુપ્તિ અવસ્થા. અને આખી દુનિયા ઊંઘતી હોય ને તમે જાગતા હો, ઊંઘ આવતી જ ના હોય, પાછા ફેરવા કરતા હો, તો તમારા માટે જાગ્રત અવસ્થા છે. એટલે બુદ્ધિ જ્યારે એમ કહે છે કે હું જાગું છું, એનું નામ જાગ્રત અવસ્થા. આ રીતે તો એ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કોનો ધર્મ થયો? આત્મા નથી કહેતો કે હું જાગું છું. આત્મા જાગતો જ હોય ને. આત્મામાં સુવાપણો આવે જ નહીં. ભલે દેવ પડી ગયા, તમે દેવ પડી 11 કરી અને ચાતુર્માસ શરૂ થયા, દેવ પડી ગયા, પણ એ દેવ જે દેવ હશે તે, એની પાછળ જે પણ તર્ક હશે કહેવા પાછળ, મનુષ્યો પાસે કંઈક ધર્મનું અનુષ્ઠાન કરાવવાની યોજના હશે કે ભાઈ 4 મહિના તમે ભગવત ભજન કરો, સંસારથી ઉપર ઉઠો, જીવનમાં કંઈક આવું પણ એક લાવો, કશું એવું બધું હશે પ્રયોજન. એટલે કોઈ સત્કર્મ ના કરો. બીજા સત્કર્મ ઇન ધ સેન્સ કે પુણ્યકર્મ. સત્કર્મ નહીં, આમ સોરી, સત્કર્મો જ કરો ખરેખર. હવે પુણ્યકર્મો ના કરો, અરે કામ્ય કર્મ ના કરો, સંસારને થોડો બાજુએ રાખો. પણ આત્મદેવ પોડી ના શકે, એ સૂઈ ના શકે, એમાં સુવાપણું ના હોય. કેમ? તો કે એમાં જાગવાપણું પણ નથી. આત્મા જાગતોય નથી, સૂતોય નથી, સ્વપ્ન નથી જોતો. પણ જાગવાનું, સુવાનું ને સ્વપ્ન, આ બધું આત્માના કારણે અનુભવાય છે, એટલું ખરું. પણ આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. એ આપણને સમજાવે છે 32મા શ્લોકમાં. બુદ્ધે શ્રિતાવૃત્તિરપીહ દૃશ્યતે સ્વપ્નાદિભેદેન ગુણત્રયાત્મનઃ અન્યતોન્યતોસ્મિન વ્યભિચારતો મૃષા નિત્યે પરે બ્રહ્મણિ કેવલે શિવે. બુદ્ધેઃ ત્રિધા વૃત્તિઃ અપિ ઇહ દૃશ્યતે સ્વપ્નાદિભેદેન ગુણત્રયાત્મનઃ અન્યતઃ અસ્મિન વ્યભિચારતઃ મૃષા નિત્યે પરે બ્રહ્મણિ કેવલે શિવે.
કેવી રીતે અધ્યારોપ થઈ રહ્યો છે આત્મા ઉપર? તો કેવલે શિવે બ્રહ્મણી નિત્યે પરે, છેલ્લી પંક્તિના બધા વિશેષણો. એક તો એ સપ્તમી વિભક્તિ એક વચન છે, સાતમી વિભક્તિ એક વચન છે, વિષય સપ્તમી છે, અધિષ્ઠાન છે અને આત્માની વાત છે. નિત્ય જે આત્મા નિત્ય છે તેના પર, પરે જે પર છે એવા આત્મા ઉપર, બ્રહ્મણી જે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે તેવા આત્મા ઉપર, કેવલે જે કેવળ છે, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ એવા કેવલ સ્વરૂપ આત્મા ઉપર, અને શિવ સ્વરૂપ છે. આ બધા આપણા વિશેષણો છે, આત્માના વિશેષણો છે. નિત્ય, પર, બ્રહ્મ, કેવલ અને શિવ. આ આત્મામાં શું નથી? તો કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવી વૃત્તિઓ નથી. અને છતાં એવો અધ્યારોપ થાય છે. એનો અર્થ કે બધું મિથ્યા છે. કેવો અધ્યારોપ થાય છે? બુદ્ધેહે ત્રિધા વૃત્તિ. બુદ્ધિની આ વૃત્તિઓ એટલે શું? નિર્ણય સમજવાના. હો, આપણા પોતાના નિર્ણય, આપણા વિશેના આપણા જે ખ્યાલ છે તે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ તો ઠીક છે, એક અવસ્થા અનુભવના આધારે છે. મનની અવસ્થા કહો, બુદ્ધિની અવસ્થા કહો, બુદ્ધિના નિર્ણયો છે, મનની અવસ્થા કહો. પણ અંતઃકરણમાં જે ભેદ છે, સત્વ, રજસ અને તમસ. ક્યારેક સાત્વિક વૃત્તિઓ જન્મે, ક્યારેક આપણી અંદર રાજસિક વૃત્તિઓ જન્મે, ક્યારેક તામસિક વૃત્તિઓ જન્મે. તો સુષુપ્તિમાં એટલે અંધકાર હોય, તમસ હોય. સ્વપ્નની અંદર રજસ હોય, જાગ્રત અવસ્થામાં તમસ હોય, રજસ હોય ને સાત્વિકતા. એ જે વૃત્તિ, જે અવસ્થામાં જે વૃત્તિ જન્મે છે એ બધી વૃત્તિઓ કેવી છે એની વાત કરે છે. કે બુદ્ધિની ત્રિધા વૃત્તિ અપી ઇહ દૃશ્યતે. એ પણ આપણા અંતઃકરણમાં અનુભવાય છે. હવે અનુભવવા માટે તો એક જ કારણ છે, અનુભવવા માટેનું નિમિત્ત તો એક જ છે ને, છે આત્મા. કારણ કે આત્મા જ પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે જેનો પણ અનુભવ થાય છે, અનુભવ ક્યારે શક્ય બને છે? જ્ઞાન સ્વરૂપ આત્મા છે ત્યારે. અને એ તો સર્વત્ર, સર્વના હૃદયમાં છે. સર્વ બુદ્ધિની પાછળ એ જ્ઞાન સ્વરૂપ આત્મા તો છે જ. એટલે જેમ સિનેમાનો પડદો હોય, જે અધિષ્ઠાન છે, તો એના ઉપર તમે ગમે તેવા દ્રશ્યો દેખાડી શકો. પડદો ના હોય તો દ્રશ્ય ના દેખાય. એમ આપણા અંતઃકરણ એ પણ જાણે કે એક પડદો છે, પ્લેટફોર્મ છે, રંગમંચ છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યનાત્મની માયા બહિરેવો ઉદ્ભુતઃ. એમ અંતઃકરણ રૂપી પડદો છે અને એનું અધિષ્ઠાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ. અને અંતઃકરણમાં બધી વૃત્તિઓ જન્મે છે, સાત્વિક, રાજસિક, તામસિક. સ્વપ્નાદિ ભેદેન ગુણત્રયાત્મનઃ. સ્વપ્ન આદિ એટલે કે સ્વપ્ન, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે રૂપમાં એ દેખાય છે, અનુભવાય છે. દૃશ્યતે. આ ત્રણ પ્રકારની વૃત્તિઓ, અને અહીંયા તમે ગમે તે રીતે સમજો, ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ મુખ્ય આધાર છે. કારણ કે આપણું જીવન એનાથી બનેલું છે અને આપણે એને સત્યતા આપીને ચાલીએ છીએ. આજનો દિવસ ગયો, કાલનો દિવસ ગયો, દિવસ પડ્યો, બપોર થઈ, રાત પડી, આમ આપણું જીવન જીવાય છે. ચલો, એ દિવસ રાત, દિનયામિન્યો સાયં પ્રાતઃ શિશિર વસંત પુનરાયાતઃ, એ ક્રમ છે, ઋતુચક્ર ચાલે છે. સૃષ્ટિમાં બધું થઈ રહ્યું છે.
પણ મારા નિર્ણયો કે હું જાગું છું, હું સૂઈ જાઉં છું, હું સ્વપ્ન જોઉં છું, આ 3 વૃત્તિઓ ખાસ કરીને આપણી 3 અવસ્થાઓ આપણે જે સમજીએ છીએ તે એ ત્રણેય અવસ્થાઓ કેવી છે? અન્યતઃ અસ્મિન વ્યભિચારતઃ. વ્યભિચારતઃ પાંચમી વિભક્તિ એકવચન છે. કારણ કે આ બધી કેવી છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ 3 અવસ્થાઓ કેવી છે? તો કે એકબીજાને ખસેડનારી, આવનારી ને જનારી સ્વયં. એટલે જાગ્રત અવસ્થા આવે ત્યારે સ્વપ્ન જતી રહે, સ્વપ્ન આવે ત્યારે સુષુપ્તિ જતી રહે, સુષુપ્તિ આવે ત્યારે પાછી પેલી જતી રહે. ત્રણેય સાથે ના હોય. એક હોય ત્યારે બીજી ના હોય, બીજી હોય ત્યારે ત્રીજી ના હોય. અને એનો અર્થ કે એ બધી વ્યભિચારિત, એટલે બધી બદલાયા કરે છે, એકબીજાને ખસેડે છે, આવનારી ને જનારી છે. પણ તમને 3 અવસ્થાનો અનુભવ છે, એનું શું? એનું શું કારણ? મને 3 અવસ્થાનો અનુભવ મને જ છે, મારી 3 અવસ્થાઓનો, કે ભાઈ ગઈકાલે આમ બન્યું, આટલા વાગે એટલે હું સાક્ષી છું. દિવસના સમયે એટલે આપણે જાગતા હતા તો એ જાગ્રત અવસ્થામાં જે કંઈ બન્યું એની સાક્ષી હું જ છું. સ્વપ્નમાં મેં જોયું આવું સ્વપ્ન આવ્યું તો એની સાક્ષી પણ હું જ છું. અને મને કશી ખબર નહોતી આવું કહેનાર પણ હું જ છું. તો હું તો એક જ છું. તો એ હું એટલે કોણ? આ જાગ્રત હું, સ્વપ્ન જોનાર હું, સુષુપ્તિ જો, એ બધી અવસ્થાઓનો અનુભવ કરનારી હું અને આ બધાનો સાક્ષી હું. બે મારા સ્વરૂપ ના હોય. એટલે પેલી બધી અવસ્થાઓ છે એને હું મારી સાથે જોડી દઉં છું અને જાગ્રત હું એવું કહું છું, સ્વપ્ન જોનાર હું એવું હું કહું છું. મારી બુદ્ધિ કહે છે. મારો અનુભવ તો જુઓ, અનુભવ તો તપાસો. 3 અવસ્થામાં તો હું એક જ છું, સમાન છું, સાક્ષી રૂપે છું. અવસ્થાઓ આવે છે અને જાય છે, એમાં જે અનુભવો થાય છે, આવે છે અને જાય છે. આત્માને અસ્તિત્વને કારણે આત્માની સન્નિધિમાં એ બધું અનુભવાય છે. અનુભવ માટે જવાબદાર આત્મા છે, એની ના નથી. પણ જેનો અનુભવ થાય છે એ તો સ્વયં આવનારું ને જનારું છે. એમાં કોઈ દમ નથી, એમાં કોઈ સત્યતા નથી, એનામાં કોઈ એવી તાકાત નથી, કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અને હું એને કારણે દુઃખી થાઉં છું. હું જ, મારા પ્રકાશમાં એ બધું પ્રકાશિત છે, હું સાક્ષી છું, છતાંય હું દુઃખી છું. એનું કારણ શું થયું? તો કે અવસ્થાને હું આત્મા સાથે જોડું છું. આત્મા જોડાઈ શકે એવું જ નથી, એ અસંગત છે. એટલે આ બધું અંદર ચાલી રહ્યું છે આપણા મનમાં, આપણી બુદ્ધિમાં. એ સમજીએ તો જ આ દર્શન થાય આત્માની, તો જ આપણે આ ભૂલ કરતા અટકીએ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો સંહાર ના કરી શકીએ, જરૂરી નથી. છે જે છે તે છે. પણ એનું સ્વરૂપ જાણવું એટલે કામ થઈ ગયું. એનું સ્વરૂપ એ જાણવું, મારું સ્વરૂપ એ જાણવું. એટલે સંસારનો પાયો ક્યાંથી શરૂ થાય છે? તો કે જે આ સત્ય નથી અવસ્થાઓ, એને હું આત્માની અવસ્થા કહું છું. બસ. આને કારણે જે મિથ્યા વસ્તુ છે એને આત્મા સાથે જોડી દેવાને કારણે સંસાર પ્રાપ્ત થયેલો છે. કેવા આત્માની સાથે જોડેલી છે? જે નિત્ય છે, પર સ્વરૂપ છે, બધાથી પર છે, જે અધિષ્ઠાન સ્વરૂપ છે, પરમ સત્ય છે, કેવળ સ્વરૂપ છે, એક અને અદ્વિતીય સ્વરૂપ છે. અને એટલું જ નહીં, શિવ સ્વરૂપ છે. શિવોહમ, શિવોહમ. પહેલા શિવજી બનવાની જરૂર નથી. ત્રિશુલધારી, ગંગાધારી, એ ભલે મહાદેવ રહ્યા, એનું ભલે સ્વરૂપ રહ્યું, એનું ભજન કરવાનું જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, જ્યારે જ્યારે સમય મળે ત્યારે એનું સ્મરણ કરવાનું. પણ એ શિવજીનું જે અધિષ્ઠાન છે એ જ મારું અધિષ્ઠાન છે. એક શિવનું ખરું સ્વરૂપ એ જ મારું આત્મ સ્વરૂપ, એ જ આખા બ્રહ્માંડનું સત્ય સ્વરૂપ છે. એક જ આત્મા છે.
તદ બ્રહ્મ અહમસ્મી તત્વમસી આ મહાવાક્ય છે. પછી જે કંઈ ચર્ચા છે આપણે આવતા ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.